પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સૌરાષ્ટ્ર કચ્છના વડાલિયા ફૂડ્સનું રાજકોટ, અમદાવાદ અને બરોડા બાદ સુરતમાં ધમાકેદાર ઓપનિંગ। એક સાથે બે સ્ટોરનું 26 સપ્ટેમ્બર ગુરુવારના તાપી નદીના કાંઠે વસેલા સુરતમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ફ્રેન્ચાઇઝી આઉટલેટનું શાનદાર ઓપનિંગ। વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા સુરતના પાલનપુર કેનાલ રોડ અને અડાજણમાં પાલનપુર પાટિયા રોડ પર બે ફ્રેન્ચાઇઝી આઉટલેટ પરથી કંપનીની તમામ 150થી પણ વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી મળી શકશે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આપનો પરિચય અને આપની કંપની ક્યારથી શરૂ થઈ એના વિશે વાત કરો। હું મિત વડાલિયા છું, કંપનીનો MD છું। અમારી કંપનીનું પ્લાનિંગ અમે 2012થી કરતા હતા। એક અમે એકચ્યુઅલી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરીએ છીએ। હાઈબોન્ડ સિમેન્ટ કરીને પ્લાન્ટ છે અમારો, એ અમારી માસ્ટર કંપની છે અને આ સિસ્ટર કંપની છે। આ અમે 2014થી ચાલુ કરી છે અને આ 10 વર્ષ થયા અમે અત્યારના કમ્પ્લીશનના। એમાં અમે અલગ અલગ ઘણા વેન્ચર્સમાં ગયા, જેમ કે આપણે પેલા જનરલ ટ્રેડ છે એમાં ચાલુ કર્યું હતું। પછી અમે થોડુંક વિચારો રિસર્ચ કર્યું કે ભાઈ સારો શોપિંગ એક્સપિરિયન્સ આપવો છે, તો એના માટે ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ ખોલ્યા છે। સિમેન્ટમાંથી સીધું ફૂડમાં કઈ રીતે બેલેન્સ કર્યું? એટલે અમે એક અલગ જ પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ એકચ્યુઅલી સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ છે એ B બિઝનેસ છે, અને જે અમારું પ્લાન હતું કે કસ્ટમર્સને ડાયરેક્ટ ટચ આપવો છે, કે કસ્ટમર માટે કંઈક સારું કરવું છે અને સારી રીતે અમે એમને એન્ટરટેન કરવા છે, કે સારો ટેસ્ટ ડેવલપ કરીને આપવો છે અને કોન્ટેક્ટ એક સારો જળવાઈ રહે, જેનાથી સારી બ્રાન્ડ ઇમેજ બી જળવાઈ રહે। મિત્ર, તમે માર્કેટિંગ જોવા છો તો વાડલિયા જે બ્રાન્ડ છે એને કયા રીતે હવે આવનારા સમયમાં રિસર્ચ સાથે આગળ વધારશો? અમારે એકચ્યુઅલી અત્યારના એક્સપોર્ટનું હતું પ્લાનિંગ ચાલુ રહ્યું છે। અમે 1.5 વર્ષથી ફ્રેન્ચાઇઝી સ્ટોરનું જે રીતના પ્લાનિંગ કર્યું એ રીતના ધીરે ધીરે અલગ અલગ વેથી અમે કઈ રીતે આગળ અલગ દેશોમાં કે અલગ અલગ સિટીઝમાં અમે આરામથી ઇઝીલી ફ્રેન્ચાઇઝી સ્ટોર ઓપન કરી શકીએ એવું અત્યારના પ્લાનિંગ લઈને ચાલીએ છીએ। અત્યારે વાડલિયા ફૂડ ખાવા પીવામાં જે તમે રીતે બનાવો છો એમાં કેટલો હિસ્સો ધરાવો છે અને આવનારા સમયમાં કેટલા હિસ્સા સાથે ડ્રીમ સાથે કામ કરો છો? એટલે અત્યારના તો આપણે જોવો ને તો માર્કેટમાં ખાસી એવી કંપનીઓ છે જેમાં આપણે અંદાજે અત્યારના 20થી 25% જેવું આપણું માર્કેટ કવરેજ કરીએ છીએ। એવી રીતના આગળ ફ્યુચરમાં આપણે બીજાનું બંધ નહીં, પણ આપણે એવું કરશું કે બધી જ બ્રાન્ડોને બધી જ ઓડિયન્સને પ્રોવાઈડ કરીએ તો સાથે મળીને સારું કામ કરી શકીએ।